મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। દાહોદમાં પોલીસ પર અમાનવીય અત્યાચારનો ગંભીર આરોપ લાગ્યો છે। ગરબાડા પોલીસ યુવકને બેરહેમીથી માર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। બુટલેગરનું પાયલોટિંગ કરે છે તેમ કહી યુવકની અટકાયત કરાઈ હતી। વિપુલ મંડોડ નામના યુવકની ઘરેથી અટકાયત કરાયાનો દાવો છે। ક્રિકેટના બેટ વડે પગના તળિયે 40 જેટલા ફટકા માર્યાનો પણ આરોપ છે। લાફા મારી દિવાલ સાથે માથું અથડાવ્યાનો પણ પત્નીનો આક્ષેપ છે। 3rd ડિગ્રી ટોર્ચરથી યુવકની હાલત ગંભીર છે। યુવક અત્યારે સારવાર હેઠળ છે। પીડિત પત્નીએ જયદીપ અને અતુલ વિરુદ્ધ એસપીને રજૂઆત કરી છે। જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। केस कर दो मारा पर चोरी गुनानो ने मने लई गया पुलिस स्टेशन लई गया એટલે મને સવારમાં 10 વાગે લઈ ગયા તો આખો દિવસ રાખ્યો મને જામીન ના આપી। પછી બધાને કીધું કે કાલે જામીન મળે કે મારા જે વડીલો એને બધાને મોકલી દીધા ઘરે। પછી મને રાત્રિના 8-9 વાગે કસ્ટડીમાંથી કાઢીને પીએસઆઈની ઓફિસમાં લઈ ગઈ અને મને ટીપુણા બેટ વાળા મને બહુ માર્યો। પછી થાપુલ મારી મને લાત મારી બહુ માર્યો મને। સાંજે લગભગ 6-6:30 ના ગાળામાં મારી બાજુ સ્કૂલ છે ત્યાં આવીને બેઠા હતા તો ત્યાં મારા ભાઈ છે એ ગરબાડાથી આવ્યા હતા તો એમને પૂછ્યું કે જોયો કે અંદર આમ ધોકા સાપા કરે તો પછી એને જોયું કે કોણ છે એમ એ અમારે એક કાકી છે ત્યાં જતો હતો એને પૂછ્યું કે અમે પોલીસવાળા છે ભોસડીના તમે એમ કરતી તને પકડીને ગાડી સામે આપી દીધી। પછી એ લોકો આમ ઝપાઝપી કરવા લાગ્યા। પછી એને મારવાની કોશિશ કરી। પછી એ ભાઈએ અમને બોલાવ્યા। પછી અમે ત્યાં ગયા પછી એમને અમે કીધું પછી કોઈ જતા રહ્યા। પછી સવારમાં પાછા આવ્યા। તો ગરબાડા પોલીસ પર અમાનવીય અત્યાચારના આરોપો લગાવવામાં આવ્યા છે। યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હોવાના આક્ષેપો થયા છે। બુટલેગરનું પાયલોટિંગ કરે છે તેમ કહીને યુવકની અટકાયત કરવામાં આવી હતી। ત્યાર પછી તેને મારવામાં આવ્યો છે।